નમસ્કાર દોસ્તો. ઝવેરચંદ મેઘાણી લિખિત સૌરાષ્ટ્રની રસધારનો બીજો ભાગ જટો હલકારો. બાયલા ધણીની ધરનારી સમી શોકભરી સાંજ નમતી હતી. આવતા જન્મની આશા જેવો કોઈ તારલો તબકતો હતો. અંધારિયાના દિવસો હતા. એવી નમતી સાંજને ટાણે આંબલા ગામના ચોરા ઉપર ઠાકરની આરતીની વાટ જોવાય છે. નાના અડધા નાગાપુગા છોકરાની હઠ જામી પડી છે. કોઈના હાથમાં ચાંદા જેવી ચમકતી કાંસાની ઝાલરો ઝૂલે છે ને કોઈ મોટા નગારા ઉપર દાંડીનો ઘા કરવાની વાટ જુએ છે. સાકરની એક ગાંગડી, ટોપરાની બબ્બે કરચો અને તુલસીના પાનની સુગંધવાળા મીઠા ચરણામૃતની એક અંજળી વેચાશે એની આશાએ આ ભૂલકાન નાચી રહ્યા છે. બાવાજીએ હજી ઠાકર દ્વારનું બારણું ઉઘાડ્યું નથી. કૂવાને કાંઠે બાવોજી સ્નાન કરે છે. મોટેરાઓ પણ ધાવણા છોકરાને તેડી આરતીની વાટે ચોરાની કોર ઉપર બેઠા છે. કોઈ બોલતું નથી. અંતર આપોઆપ ઊંડા જાય એવી સાંજ નમે છે. આજે તો સંધ્યા જરાય ખીલી નથી. એક જણે જાણે સંધ્યા ન ખીલવી એ મોટું દુઃખ હોય તેવે સાદે હળવેથી સંભળાયું. દ્રશ્ય જ જાણે પડી ગયું છે. બીજાએ અફસોસમાં ઉમેરો કર્યો, કળજુગ રહીતું હવે કળજુગમાં કોળતી નથી ભાઈ. ક્યાંથી કોળે? ત્રીજો બોલ્યો. ને ઠાકોરજીની મૂર્તિનું મુખારવંદ પણ હમણાં કેવી ઝાંકપ બતાવે છે. 10 વર્ષ ઉપર તો શું તે જ કરતું. ચોથે કહ્યું, ચોરામાં ધીરે સાદેને અધમીચી આંખે બુઢ્ઢાઓ આવી વાતે વળગ્યા છે. તે ટાણે આંબલા ગામની બજાર સોંસરવા બે માનવી ચાલ્યા આવે છે. આગળ આદમી ને પાછળ સ્ત્રી છે. આદમીની ભેટમાં તરવાર અને હાથમાં લાકડી છે. સ્ત્રીના માથા ઉપર મોટું એક પોટકું છે. પુરુષ તો એકદમ ઓળખાય તેવો નહોતો, પણ રજપૂતાણી એના પગની ગતિ ઉપરથી ને ઘેરદાર લહેંગાને લપેટેલ ઓઢણા ઉપરથી અછતી ન રહી. રજપૂતે જ્યારે ડાયરાને રામ ન કર્યા ત્યારે ગામ લોકોને લાગ્યું કે કોઈ અજાણ્યા પંથકનો વટેમાર્ગુ હશે. ડાયરેને ટપાયરો કે બા રામ. તોછડો જવાબ દઈને મુસાફર ઝડપટ આગળ ચાલ્યો. પાછળ પોતાની પેનીઓ ઢાંકતી ગરાસણી ચાલી જાય છે. એકબીજાના મોં સામે જોઈને ડાયરાના માણસે સાદ કર્યો, અરે ઠાકોર, આમ કેટલેક જવું છે? આગેરાક જવાબ મળ્યો, તો ભાઈ અહીં જ રાત રોકાઈ જાવ ને. કેમ તાણ કરવી પડે છે બા? મુસાફરે કતરાઈને વાંકી જીભ ચલાવી. બીજું તો કાંઈ નહીં, પણ અસુર ઘણું થઈ ગયું છે ને વળી ભોળાબાઈ માણસ છે તો અંધારાનું ઠાલું જોખમ સીધને ખેડવું. વળી અહીં ભાણે ખપતી વાત છે. સૌ ભાઈઓ છીએ માટે રોકાઈ જાવ ભા. મુસાફરે જવાબ દીધો, બાવડાનું બળ માપીને જ મુસાફરી કરું છું ઠાકોરો. મર્દોને વળી અસુર કેવા? હજી તો કોઈ વડિયો દેખ્યો જ નથી. તાણ કરનારા ગામ લોકોના મોં જખવાણા પડી ગયા. કોઈએ કહ્યું કે ઠીક, મરવા દ્યો એને. રજપૂતને રજપૂતાણી ચાલી નીકળ્યા. વગડા વચ્ચે ચાલ્યા જાય છે. દિવસ આથમી ગયો છે. આગેથી ઠાકરની આરતીના રણકાર સંભળાય છે. ભૂતાવળો નાચવા નીકળી હોય એમ દૂરના ગામડાના ઝુંડમાં દીવા તબકવા લાગ્યા. અંધારે જાણે કાંઈક દેખતા હોય અને વાચા વાપરીને એ દીઠેલાની વાત સમજાવવા મથતા હોય તેમ પાદરના કૂતરા ભસી રહ્યા છે. મુસાફરે ઓચિંતા પછવાડે ઘૂઘરાના અવાજ સાંભળ્યા. બાઈ પાછળ નજર કરે ત્યાં સણોસરાનો હલકારો ખભે ટપાલની થેલી મૂકી હાથમાં ઘૂઘરિયાળું ભાલું લઈને અડબૂથ જેવો ચાલ્યો આવે છે. કેડમાં નવી સજાવેલી ફાટેલા મ્યાનવાળી તરવાર ટીંગાઈ છે. દુનિયાના શુભ અશુભનો પોટલો માથે ઉપાડીને જટો હલકારો ચાલી નીકળ્યો છે. કેટલાય પરદેશ ગયેલા દીકરાની ડોશીઓ અને કેટલાય દરિયા ખેડતા ધણીઓની ધણિયાણીઓ મહિને 6 મહિને કાગળના કટકાની વાટ જોતી જાગતી હશે એવી સમજણથી નહીં, પણ મોડું થશે તો પગાર કપાશે એવી બીકથી જટો હલકારો દોડતો જાય છે. ભાલાના ઘૂઘરા એના અંધારી એકાંતના ભેરું બંધ બન્યા છે. જોતામાં જટો પછવાડે ચાલતી રજપૂતાણીની લગોલગ થઈ ગયો. 2 જણાને પૂછપરછ થઈ. બાઈનું પિયર સણોસરામાં હતું એટલે જટાને સણોસરાથી આવતો જોઈને માવતરના સમાચાર પૂછવા લાગી. પિયરને ગામથી આવનારો અજાણ્યો પુરુષ પણ સ્ત્રી જાતને મન સગા ભાઈ જેવો લાગે છે. વાત કરતા 2 જણા સાથે ચાલવા લાગ્યા. રજપૂત થોડા કદમ આગળ ચાલતો હતો. રજપૂતાણીને જરા છેટી પડેલી જોઈને એણે પછવાડે જોયું. પરપુરુષ સાથે વાતો કરતી સ્ત્રીને 2-4 આકરા વેણ કહી ધમકાવી નાખી. ભાઈએ કહ્યું, મારા પિયરનો હલકારો છે, મારો ભાઈ છે. હવે ભાડ્યો તારો ભાઈ, છાની માની ચાલી આવ. અને રાજ, તમે પણ જરા માણસ ઓળખતા થાવ, એમ કહીને રજપૂતે જટાને તડકાવ્યો. ભલે બાપા, એમ કહીને જટાએ પોતાનો વેગ ધીરો પાડ્યો. એક ખેતરવાનું છેટું રાખીને જટો ચાલવા લાગ્યો. જ્યાં રજપૂત જોડેલું આગેરાક નહેરામાં ઉતરે છે ત્યાં તો એક સામટા 12 જણાએ પડકારો કર્યો કે ખબરદાર, તરવારો નાખી દેજે. રજપૂતના મોંમાંથી 2-4 ગાળો નીકળી ગઈ, પણ મ્યાનમાંથી તરવાર નીકળી ન શકી.
વાટ જોઈને બેઠેલા આંબલા ગામના 12 કોળીઓએ આવીને એને રાંઢવાથી બાંધીને ગુર ગબડાવી દીધો. એ બાઈ ઘરેણા ઉતારવા માંડ, લૂંટારાએ બાઈને કહ્યું. અનાથ રજપૂતાણીએ અંગ ઉપરથી એક એક દાગીનો કાઢવાનું શરૂ કર્યું. એના હાથ, પગ, છાતી વગેરે અંગો ઉઘાડા પડવા લાગ્યા. એની ઘાટીલી નમણી કાયાએ કોળીઓની આંખોમાં કામના ભડકા જગાવ્યા. જુવાન કોળીઓએ પહેલાં તો જીભની મશ્કરી શરૂ કરી. બાઈ શાંત રહી, પણ જ્યારે કોળીઓ એના અંગને ચાળો કરવા નજીક આવવા લાગ્યા ત્યારે ઝેરીલી નાગણ જેમ ફૂફાડો મારીને રજપૂતાણી ખડી થઈ ગઈ. એલા, પછાડો ઈ સતીની પૂંછડીને, કોળીઓએ અવાજ કર્યો. અંધારામાં બાઈએ આકાશ સામે જોયું. ત્યાં જટાના ઘૂઘરા ઘીમકા. એ જટાભાઈ, બાઈએ ચીસ પાડી. દોડજે, ખબરદાર, એલા કોણ છે ત્યાં? એવો પડકાર કરતો જટો તરવાર ખેંચીને જઈ પહોંચ્યો. 12 કોળી લાકડી લઈને જટા ઉપર તૂટી પડ્યા. જટે તરવાર ચલાવી 7 કોળીના પ્રાણ લીધા. પોતાને માથે લાકડીઓનો મેં વરસે છે, પણ જટાને એ ઘડીએ ઘા કળાયા નહીં. બાઈએ બુમરાણ કરી મૂક્યું. બીકથી બાકીના કોળી ભાગી છૂટ્યા. તે પછી જટ્ટો તમ્મર ખાઈને પડ્યો. બાઈએ જઈને પોતાના ધણીને છોડ્યો. ઉઠીને તરત રજપૂત કહે છે કે હાલો ત્યારે. હાલશે ક્યાં બાયલા? શરમ નથી થતી? 5 ડગલા હારે ચાલનારો એલો બ્રાહ્મણ ઘડીકની ઓળખાણે મારા શિયળ સાટે મરેલો પડ્યો છે, અને તું મારા ભવ બધાનો ભેરું, તને જીવતર મીઠું થઈ પડ્યું? જા ઠાકોર તારે માર્ગે. હવે આપણા કાગને હંસના સંગાત ક્યાંથી હોય? હવે તો આ ઉગારનાર બ્રાહ્મણની ચિંતામાં જ હું સોડે તાણીશ. તારા જેવી કંઈક મળી રહેશે, કહીને ધણી ચાલી નીકળ્યો. જટાના સબને ખોળામાં ધરીને રજપૂતાણી પરોઢિયા સુધી અંધારામાં ભયંકર વગડે બેઠી રહી. પ્રભાતે આજુબાજુથી લાકડા વીણી લાવીને ચિતા ખડકી. સબને ખોળામાં લઈ પોતે ચડી બેઠી. દા પ્રગટાવ્યો. બંને જણા બળીને ખાખ થયા. પછી કાયર ભાઈડાની સતી સ્ત્રી જેવી શોકાતુર સાંજ જ્યારે નમવા માંડી ત્યારે ચિતાના અંગારા ધીરી ધીરી જોતે ઝબુકતા હતા. આમલા અને રામધરી વચ્ચેના એક નહેરામાં આજ પણ જટાનો પાળ્યો અને સતીનો પંજો હયાત છે. બોલો ભાઈ જટા હલકારાની.